નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે જોડાયેલા તમારા જેવા બધા જ ખેડૂતોનો, તમામ ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, ઘણા દિવસ પછી આપણે મળ્યા છે. તો હમણાં હાલની કન્ડિશન આપણે ભીંડામાં જોવા જઈએ તો ફ્લાવરિંગમાં થોડો પ્રોબ્લેમ છે, ડ્રોપિંગમાં પ્રોબ્લેમ છે, પછી અમુકના જે પાંદડા વિકાસ થવો છે એવા નહીં થાય, અને પ્લસ બીજું કે જે ફૂગનો પ્રોબ્લેમ છે એવા ઘણા જણાનો પ્રોબ્લેમ છે. તો આપણી પાસે એક સારી પ્રોડક્ટ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે પ્રોડક્ટ શું છે, કેવું છે, એનું રિઝલ્ટ કેવું છે, આપણે 2-3 ખેડૂતોને આપેલું છે અને એનું જેવું પણ રિઝલ્ટ આવશે એના વિશે આપણે ફરી પાછા આપણે વિડીયો બનાવીશું. પણ શરૂઆતમાં આપણે જાણી લઈએ કે આ જે પ્રોડક્ટ છે એના વિશે આપણે કેવી રીતે યુઝ કરી શકીએ, એના શું શું બેનિફિટ્સ છે, કઈ કંપનીના છે, એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચાલો વધીએ આપણા આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, હમણાં જો મારી પાસે એક સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પ્રોવિટાઇમ કરીને પ્રોડક્ટ આપણી પાસે આવી છે. હવે આ શું કામ કરે તો શરૂઆતથી આપણે ચાલુ કરીએ. તો શરૂઆતમાં ભીંડા અને ગવારમાં આપણે અહીંયા મોટું માર્કેટ છે ભીંડા અને ગવારનું. તો એમાં શું કામ છે તમને કહું. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ આપણા ભીંડા અને ગુવાર છે એ શરૂઆતમાં આપી શકીએ 10 થી 22 દિવસ થાય એટલે જ્યારે પણ તમે પાણી આપો કાં તો આપણે ત્યાંથી જે તમે ખાતર લઈ આવો છો એ આપો ત્યારે એની સાથે તમે સ્પ્રે કરી શકો. એક પંપ આપણે લેવાનું છે 50 ml. તો આ ત્યારે શું કામ કરશે કે આપણા જે ભીંડા અને ગુવાર છે એનો ગ્રોથનું કામ કરશે, પાંદડા છે એ મોટો કરશે અને સાથે સાથે નવી પીલવણ છે એ સારી હશે. પ્લસ બીજું કે આપણે લીલીમાં કે વ્હાઇટમાં કે ચૂસિયા ફૂગ છે એ જે અટેક કરે છે એ નહિવત પ્રમાણમાં અટેક કરશે. અને પ્લસ બીજું કે આપણા જે છોડ છે એ ગ્રીનરી કરશે, એટલે કે અને પ્લસ બીજું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ ફાસ્ટ કરશે અને એનો વિકાસ થશે. બરાબર. અને પાછું ક્યારે ફરી આપણે આપી શકીએ પ્રોવિટા કે જ્યારે આપણે આપણા ભીંડા કે ગુવાર લાગવાના શરૂઆતમાં જ્યારે આપણે ભીંડાની વાત કરીએ 45 થી 42 દિવસનો થાય ત્યારે આપણે ફરી પાછા આપી શકીએ. તો આ શું કામ કરશે કે આપણા જે ફૂલ છે એ વધારે બેસાડશે અને આપણે દેશી ભાષામાં પેલા ડખલા એમ કહીએ ને એ વધારે બેસાડશે અને અમુક ભીંડા પીળા થઈને પડી જાય એ અટકાવશે. પ્લસ બીજું જ્યારે ભીંડા આપણા આવડા મતલબ કે જ્યારે આપણે તોડવાનું થઈ જશે ત્યારે આપણે એમાં વજનમાં વધારો કરશે, ક્વોલિટીમાં કામ કરશે, શાઇનિંગમાં કામ કરશે. એ રીતનું આપણું પ્રોવિટા છે એ કામ કરશે. બરાબર. અને પ્લસ બીજું કે તમારે જે અમુક ભીંડા જે પેલા અમુક ફુગરા જેવા થઈ જાય એમાં પણ 60-70% એ કામ કરશે, કારણ કે ક્વોલિટીમાં કામ કરે એટલે. અને દરેક સ્ટેજ પર આપણે યુઝ કરી શકીએ છીએ. અને આ જે પ્રોડક્ટ છે સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીની પ્રોવિટાઇમ કરીને છે અને 470 રૂપિયા MRP છે, પણ આટલા રૂપિયા નહીં લેશું, ઓછા થશે. બરાબર. અને આ જે પ્રોડક્ટ છે ઓલમોસ્ટ અમુક બધે જ નથી મળતી, અમુક જગ્યા પર જ મળે છે. તો જ્યાંથી પણ મળે ત્યાંથી તમે લઈ શકો છો. અને જો ધારો કે તમારે વેચવું હોય તો આ જે નંબર છે રાહુલભાઈનો, એને તમે કોન્ટેક્ટ કરીને એમના કોન્ટેક્ટ કરીને તમે આ પ્રોડક્ટ મંગાવી શકો છો. અને મને કોલ કરી મંગાવો તો પણ મળી જશે વેચવા માટે, અને જો યુઝ કરવા માટે જોઈએ તો પણ મળી જ જશે દરેક ખેડૂતોને. તો આ પ્રોડક્ટ છે પ્રોવિટાઇમ કરીને. હવે આ જે પ્રોડક્ટ છે એનું રિઝલ્ટ તમને આજે 16 તારીખ છે શુક્રવાર આ પ્રોડક્ટ આપણે આપી છે. તો આવતા વીકમાં આનું પરિણામ આવી જશે. અને રેગ્યુલર બેઝ પર આપણા પ્રોડક્ટ જે સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીના જે કંઈ પ્રોડક્ટો છે એ તમારી સમક્ષ અમે લાવતા રહીશું. અને જે ખેતીવાડી છે એમાં સારું પ્રોડક્શનમાં, ઉત્પાદનમાં, ક્વોલિટીમાં સારું જે અમારું બેસ્ટ છે, બેસ્ટમાં બેસ્ટ અમે 100% અમે તમને આપીશું. સારી વસ્તુ, સારી સર્વિસ, સારી પ્રોડક્ટ અને જે તમને સેટિસ્ફાય કરે એવી વસ્તુ તમને જણાવીશું. રેગ્યુલર બેઝ પર તમને જણાવીશું. બરાબર. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું તમને કે આ વિડીયોમાં સારી માહિતી મળી છે. તો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઈક. તો મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. અને હા, જો પ્રોવિટા જોઈતું હોય તો આપણી જે દુકાન છે ઓમ એગ્રો ત્યાં તમે આવી જજો. અને જે કંઈ માહિતી જોઈતી હોય તો તમે કોલ કરીને માહિતી લઈ શકો છો, પણ રાત્રે 9-10 વાગે કોલ નહીં કરતા. બરાબર. તો મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.